ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આવેલ લોંગડી ટોલ પ્લાઝાનો ઉગ્ર વિરોધ શરૂ થયો છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સૌથી મોંઘું અને ખર્ચાળ ટોલ પ્લાઝા થોડા દિવસ પહેલા શરૂ કરવામાં આવ્યું છે। મહુવાવાસીઓ દ્વારા અગાઉ ટોલ પ્લાઝાને લઈને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। મહુવાથી માત્ર 20 કિલોમીટરના અંતર પર ટોલ પ્લાઝા શરૂ કરવામાં આવ્યું છે। આ ટોલ પ્લાઝામાં દિવસ દરમિયાન મુસાફરી માટે 210 રૂપિયાનો ટોટિંગ ટોલ ચૂકવવો પડે છે। મહુવામાં સૌથી મોટું સૌરાષ્ટ્રનું માર્કેટિંગ યાર્ડ આવેલો છે, જ્યાં ખેડૂતોની 24 કલાક અવરજવર રહેતી હોય છે, જેમને પણ આર્થિક બોજ સહન કરવો પડે છે। હાલ મહુવાવાસીઓ દ્વારા ટોલમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, જેને લઈને હાલ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। એવો માણસો નથી, પણ આ ટોલ નાકા છે એ અમારે એક હળગતો પ્રશ્ન થઈને ઉભો રહ્યો છે। મેં ઘણા બધી વખત લખ્યું છે। મારે સાહેબ તમામને મારે વિનંતી છે, પોલીસ સ્ટેશનથી તમામ અધિકારી આવ્યાના, કે મારે વાહન નથી કે અમારી વાત ખોટી છે, એ તો આજે અમને તંત્રને સમજાવવું જ પડશે। જો નહીં સમજાવે તો હું ગમે ને હાથ બેસી જવાનો છું। આપણે મજબૂતાઈથી અને શાંતિથી કરવાનો છે। પોલીસ આપણાથી ઓછી હોય કે વધારે હોય, પોલીસ આપણી દુશ્મન નથી। આપણી લડત છે ને સરકાર સામે।